તો ફાઇનલી મિત્રો આપણે છે ને બે ગયા છે સાંજનું વાળું કરવા. તો એમાં વાળું કરવામાં છે ને ભાખરી અને છે ને સોળી ટમેટાનું શાક. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. દોસ્તો, આજ છે ને આપણે બહાર ગામ જઈ રહ્યા છીએ અને જુઓ તમે, મોસમ છે એકદમ સાફ છે, રસ્તો છે એકદમ સીધો છે અને આગળ છે વાદળછાયું વાતાવરણ છે એકદમ મસ્ત. અને આપણે જઈ રહ્યા છીએ ગામ અને છે ને આપણે છે ને એકલા છીએ. આપણી હારે છે ને કોઈ છે નહીં, એકદમ ખાલી છે. હું છે ને ગાડી ચલાવું છું, તમે જોવો છો. આગળ રસ્તો છે પણ છે ને સાવ ખાલી છે. પાછળ પણ છે ને કાંઈ વાહન આવતું નથી. આ બાજુ જુઓ મિત્રો, એકદમ છે ને પહાડી વાતાવરણ છે, એની વચ્ચેથી છે ને રસ્તો નીકળે છે. આ બે બાજુ છે ને એકદમ લીલું સમ છે ને થઈ ગયું છે, કેમ કે વરસાદ છે ને આવે છે ને. બે બાજુ છે ને પહાડી વિસ્તાર છે, એની વચ્ચેથી છે ને આ રસ્તો જાય છે. અને આ બાજુ મિત્રો છે ને તમને બતાવું કે જે ઓલી પવન સખીઓ આપણે અહીંયા માંડી છે ને, એનો અહીંયા સામાન છે ને પડ્યો છે, ક્રેન ને એવું બધું છે ને પડ્યું છે, તમે જોઈ શકો છો. એના ટીસી આમ જોવો તમે, એના જે ઓલા પાવર સ્ટેશનના ટીસી હોય ને એ કેવડા મોટા મોટા છે, મોટા જબરા અહીંયા પડ્યા હતા. અને અહીંથી છે ને મોટા પહાડ ઉપર છે ને લઈ જવામાં આવે છે અને એમાં છે ને પાછા એ ક્રેન દ્વારા આખું પવન શક્તિ છે ને એ ઊભો કરવામાં આવે છે અને એમાંથી ઘણો બધો પાવર છે એ ઉત્પાદન કરવામાં આવે છે. ઘણી બધી કંપનીઓ છે એ અહીંયા છે ને રોકાણ કરી રહી છે અને ભવિષ્યમાં છે ને એનો જ હવે ઉપયોગ થવાનો છે. મિત્રો જુઓ, મસ્ત મજાનો છે ને ફૂલ આવી ગયો છે અને આ બાજુ જુઓ તમે, મસ્ત મજાનું છે ને તળાવ ભર્યું છે. અને આ બાજુ સામે જુઓ પવન શકી કે મસ્ત છે ને હાલે છે. તમે એનો નજારો જોવો, કંઈ ઘટે નહીં એવો. અહીંયા જો એક નાનું તો મંદિર છે, માથે છે ને એક મોર બેસાડી દીધો છે. મોર છે ને એ ટાઈમે એટલે કે માનો કે 12 વાગે જો સેટ કરેલો હોય તો 12 વાગે બોલશે, સાંજે 6 વાગે સેટ કરેલું હોય તો 6 વાગે બોલશે. મસ્ત બોલે છે. અને અહીંયા તમે જો પવન શકો, મસ્ત વ્યૂ આવે છે. જો એ ઘટે એના અહીંયા જે પહાડ હોય ને, પહાડમાં ફિટ કરી દીધો છે મસ્ત. ગાડી છે ને આપણા ડુંગરમાંથી ચડાવવાની છે. ડુંગરમાંથી છે ને ચડે. આ બાજુ નજારો જોવો તમે, એકદમ પાણી ભરેલું, કંઈ ઘટે નહીં. ગાયું છે ને ડુંગરમાં સરવા માટે આવી છે. ઓ ભાઈ સાહેબ, અહીંયા નજારો દેખો, એમ થાય કે ઉપર આવી ગયા મોટા ડ્રોન ઉપર. નજારો ફાઇનલી મિત્રો છે ને આપણે ગેસ છે ને ફૂલ કરાવી લીધો છે, ગાડીમાં પેટ્રોલ પણ ફૂલ કરાવી લીધું છે અને આપણે પાછા છે ને ગાડીમાં બેસી ગયા છીએ. આ તો સીએનજી પંપ. અને હવે આપણે છે ને પાણી પીવા માટે જવાનું છે. અત્યારે આપણે છે ને ગ્લાસમાં ઠંડુ પાણી ભરી લીધું છે અને આપણે હવે પીવાનું છે. સહીબેન માટે આપણે બિસ્કિટ અને કેળા અને છે ને સેવડો ને એવું આપણે બધું લઈ લીધું છે. આપણે છે ને સયુબેનને કે કોઈને હારે લાયા નથી, આપણે એકલા જ છે ને આવ્યા હતા. તો ફાઇનલી મિત્રો છે ને આપણે ગામથી આવીને ઘરે પહોંચી ગયા છીએ અને આપણે ખાવા બેસી ગયા છીએ કેળા. કેળા છે ને એકદમ છે ને ગળા અને મસ્ત છે, ખાવાની છે ને એકદમ મજા આવી જાય. તો ફાઇનલી મિત્રો આપણે છે ને આવી ગયા છીએ ધાબા ઉપર, નાહી ધોઈને તૈયાર થઈને મસ્ત. તો આપણે ધાબામાંથી છે ને આવ્યા છીએ. જો આ ટાંકી છે ને એ ભરાઈ રહી છે. આ ટાંકી ભરાઈ જાય ને એટલે આપણે છે ને નીચે પાણી ભરવાનું છે. તો અહીંયા છે ને મિત્રો આપણે છે ને ટાંકી જોવાની છે કેટલી ભરાણી છે. આ ઈટ્સને આપણે અહીંયા મૂકી દીધી. તો છે ને આપણે અહીંથી છે ને પાણી જોઈશું મિત્રો. છે ને ટાંકો હવે છે ને ભરાઈ રહેવા આવ્યો છે. આટલો છે ને આટલો ખાલી છે, આટલો ભરાઈ ગયો છે, થોડોક જ ખાલી છે. પણ નીચે છે ને હજી આપણે પાણી હાવ ખાલી છે એટલે છે ને નીચે પાણી ભરવા લઈ જવાનું છે.
અને અત્યારે આપણે છે ને જો અહીંયા છે ને નીચે છે ને આપણે ઉતરી ગયા છીએ અને આપણે છે અહીંયાથી છે ને નીચે ઉતર્યા હતા તો પાછું છે ને ઉપર ચડી જવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને બેસી ગયા છીએ સાંજનું વાળું કરવા. તો એમાં વાળું કરવામાં છે ને ભાખરી અને છે ને સોળી ટમેટાનું શાક અને જે છે ને એનો સોળી ટમેટાનો સ્વાદ છે ને મિત્રો એકદમ મસ્ત આવે છે. અને મને છે ને દૂધ બહુ ન ભાવે એટલે આપણે છે ને સાઈઝ ખાવી છે અને સાઈઝ છે ને મને બહુ પ્રિય છે. સાઈઝ ખાવાની છે ને બહુ મજા આવે છે. તો મિત્રો છે ને આજે આપણે છે ને એક મરચું ખાવાનું છે અને આ લાલ મરચું છે ને એ આખું ખાઈ જવાનું છે. આપણે એક ઘાએ ખાઈ જવાનું છે. મિત્રો છે ને આપણે આખું મરચું છે ને એક ઘાએ ખાઈ ગયા છે. આપણને સેજ પણ તીખું છે ને લાગ્યું નથી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ગેમ રમવા બેસી ગયા છે અને આપણે છે ને ઘણા બધા ભાઈબંધો આપણે છે ને રમવા માટે આવી ગયા છે. તો આપણે બધા મિત્રો છે ને રમવા માટે આવ્યા છે. વાત કહેવાય મારે સાંભળાય જો મિત્રો આ છે કથા અને કથા પૂરી થાય પછી અમારી પ્રસાદી. આ અમારી કથાની પ્રસાદી. હા અમે કથા કરવાના છે સારે કથા પૂરી થાય પછી એની પ્રસાદી કરવાની. તમારે ખાવું હોય ને તો આવી આવજો. તો હાલો હવે કથા શરૂ કરી દઈશું. તો મિત્રો છે ને આપણે કથા છે ને હમણાં પૂરી થાય પછી કેવો પ્રસાદ આપણે વેચીએ છીએ અને ખાઈએ છીએ એ આપણે જોવાના છીએ. તો ફાઇનલી મિત્રો છે ને કથાનો પ્રસાદ થઈ ગયો છે શરૂ. આ બધા મિત્રો જોવો છે ને મળ્યા છે ખાવા અને ઓલી ગેમમાં છે ને આ ભાઈ પોતે હારી ગયા છે. તો મિત્રો છે ને આવા વિડીયો જોવાની તમને છે ને મજા આવતી હોય ને તો છે ને લાઈક કરતા જઈજો. મળીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધી મિત્રો બાય બાય ટાટા.